આજ રોજ સ્વતંત્ર દિવસ નિમિત્તે ભુજ નગરપાલિકા સેવા સદનમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો। ધ્વજવંદન કર્યા બાદ ભુજવાસીઓને સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે અને સાથે સાથે ભુજવાસીઓને અપીલ પણ કરવામાં આવે છે કે આપણે જે ભુજ છે એને સુંદર બનાવવું છે, તો ભુજને સુંદર બનાવવા માટે જેમ નગરપાલિકાને ભુજવાસીઓનો પણ સાથ સહકાર જોઈશે। ભવિષ્યમાં આપણે જે આપણા વડાપ્રધાન શ્રી ડ્રીમ જોઈ રહ્યા છે કે જે સ્વચ્છ ઇન્ડિયા, એમ આપણે સ્વચ્છ ભુજની પણ ગણતરી કરી અને સ્વચ્છ ભુજ માટે પણ સંસ્થાઓ અને નાગરિકો સાથે મળી અને નગરપાલિકા સાથે કાર્ય કરી અને ભુજ ક્લીન ભુજની એક નેમ ઊભી કરીએ એવી અપીલ અને સ્વતંત્ર દિવસ નિમિત્તે દરેક ભુજવાસીઓને નગરપાલિકા વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે। સૌપ્રથમ તો આજરોજ 80માં સ્વતંત્ર દિવસની સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજરોજ ભુજ નગરપાલિકા કચેરી મધ્યે ભુજના પ્રથમ નાગરિક અને અમારા સૌના અધ્યક્ષ આદરણીય શીતલભાઈના વરદ હસ્તે આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સૌ સાથી નગરસેવકો, અમે સૌ હોદ્દેદારો, ઉપપ્રમુખ બિંદિયાબેન, અમારા ચીફ ઓફિસર આદરણીય બેન શ્રી ટ્વિંકલબેન પટેલ, સાતાપુરના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક બેન શ્રી રૂપાલબેન અને સૌ સાથે નગરસેવકો, વિપક્ષના નગરસેવકો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ, બ્રાન્ચ હેડો સૌ સાથે મળીને આજરોજ ધ્વજવંદનનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો છે। અને એક જે આપણે નેમ છે આદરણીય મોદી સાહેબની 2047માં જે રીતે ભારતને આપણે વિકસિત ભારત કઈ રીતે બનાવીએ અને એ જ નેમ હેઠળ અમારી સમગ્ર ટીમ આવનારા દિવસોમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ કામ કરી અને ભુજના દરેક નાગરિકો માટે વધુમાં વધુ કઈ રીતે આપણે સુવિધાઓ ઊભી કરી શકીએ અને આવનારા દિવસોમાં સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકીએ એ રીતનો તમામ પ્રણ આજે અમે લઈએ છીએ। અને આવનારા દિવસોમાં ભારતે જે રીતે ભૂતકાળમાં સોને કી ચીડિયા હતું એ જ રીતે વિકસિત રાષ્ટ્ર બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ફરીને સૌને 80માં સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ।